શરૂઆત કરીશું રૂપિયાની સાથે તો રૂપિયો આજે તેના રેકોર્ડ નીચલા સ્તર ઉપર બંધ થયો છે. રૂપિયો આજે 84.85 પ્રતિ ડોલરના તેના નીચલા સ્તર ઉપર બંધ થયો છે. શરૂઆતી કારોબારમાં પણ ડોલર સામે રૂપિયો 5 પૈસા નબળો થઈને 84.73 પ્રતિ ડોલરની સામે 84.78 ડોલર ઉપર ખુલ્યો હતો. તો ડોલર ઇન્ડેક્સની મજબૂતી અને કારણે પણ રૂપિયાની ઉપર દબાણ બનતું જોવા મળ્યું છે. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 106.34 ઉપર કારોબાર કરી રહ્યો છે. ચર્ચામાં જોડાયા છે એક્સિસ સિક્યુરિટીઝના દિવ્ય કકલાણી. દિવ્ય, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે સતત રૂપિયો અહીંયા આગળથી નબળો થતો આપણને દેખાઈ રહ્યો છે, નવા નીચલા સ્તર બનતા અહીંયા આગળથી દેખાઈ રહ્યા છે. કઈ રીતે તમે રૂપિયાની ચાલને જોઈ રહ્યા છો અને જે રીતે આપણે આરબીઆઈના ગવર્નર ના જે પોસ્ટ ઉપર બદલાવ થતા જોઈ રહ્યા છે, શક્તિકાંતા દાસની સામે હવે નો કાર્યકાળ પૂરો થયો છે અને હવે સંજય મલ્હોત્રા સંભાળશે, તો રૂપિયાની ચાલ પર એમના નીતિઓની પણ ઇમ્પેક્ટ આવશે. તો આગળ કઈ રીતની રહી શકે છે રૂપિયાની ચાલ? ગુડ ઇવનિંગ. રૂપિયાની અગર વાત કરો ઓવરઓલ તો જે વન ઓફ ધ મેઇન રીઝન છે કે ડોલર ઇન્ડેક્સ જે 105 સુધી આવી ગયું હતું, તો હમણાં આ વીકમાં જોયું કે ઓલમોસ્ટ લાસ્ટ 8-5 દિવસથી પાછું 106 નું લેવલ જે છે રિક્લેમ કરી નાખ્યું છે. તેનાથી આપણને જે છે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. અને જેના તમે સેકન્ડ વસ્તુ કીધી કે આરબીઆઈના જે ગવર્નર જે છે હમણાં ચેન્જ થયા છે, તો એક્સપેક્ટેશન એ રીતના રહેશે કે જે એક્સ ગવર્નર જે હમણાં હતા એ થોડા ઓફિસ હતા, એટલે જે રેટ હાઇક જે છે એ લોકો થોડુંક એટલું એગ્રેસિવલી નહોતા કરતા, પણ જે કરંટ જે છે એક્સપેક્ટેશન કે ડવિશ રહેશે, તો એ રૂપિયો માટે થોડુંક એક નેગેટિવ ન્યૂઝ છે. તો એક્સપેક્ટેશન એ રીતના રહેશે કે બાય ઓન ડિપ્સની જ વ્યૂ રાખવાનું. જ્યાં સુધી 84.50 ની નીચે નથી જતું રૂપિયો, ત્યાં સુધી એક્સપેક્ટેશન છે કે આગળ જઈને આપણને હજી પણ હાયર લેવલ જોવા મળી શકે છે. 85 ના લેવલની મેં લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી કે પોસિબલ છે. હવે નેક્સ્ટ લેવલ છે 85.30 ને 85.50, આ લેવલ પણ આપણને જોવા મળી શકે છે એક બે મહિના. ઓકે, તો આપણે 85 ના લેવલની ચર્ચા કરી રહ્યા હતા. હવે 85.30, 85.50 સુધી પણ રૂપિયો આપણને નબળો થતો દેખાઈ શકે છે. તો રૂપિયાની નરમાશ અહીંયા આગળથી કન્ટિન્યુ થતી લાગી રહી છે. પણ સોનામાં કઈ રીતના કારોબાર છે એની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો કોમેક્સ ઉપર સોનાની કિંમતો 2 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી અને ભાવ આશરે $2670 ની નજીક રહ્યા. તો સ્થાનિક બજારમાં 77,560ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો. અને હવે ઉલ્લેખનીય છે કે આશરે 6 મહિના બાદ ચાઇનાની સેન્ટ્રલ બેંક તરફથી ફરી સોનાની ખરીદારી શરૂ થતા કિંમતોને સપોર્ટ મળ્યો છે. અને આ સાથે જ આવતા સપ્તાહે ફેડ વ્યાજ દર કાપ કરે તેવી પણ આશાઓ અહીંયા આગળથી વધી રહી છે. તો એના પહેલા આપણે સોનામાં એક પોઝિટિવિટી સાથે કારોબાર જોઈ રહ્યા છે. કોમેક્સ પર 2671 પર અને એમસીએક્સ ગોલ્ડની વાત કરીએ તો 77,734 પર. તેવે સોના પર કયા પરિબળો ખાસ હવે અસર કરી શકે છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને ફેડના મીટિંગ ઉપર એના આઉટકમ ઉપર તો સૌની નજર બનેલી રહેશે. સોનામાં કેવી રણનીતિ, કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? સોના વગર વાત કરું તો ઓવરઓલ જે પ્રાઇસ એક્શન આપણને જોવા મળતું હતું કે એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ કરતું હતું, પણ કાલે આપણને ફાઇનલી એક બ્રેકઆઉટ જોવા મળ્યું 77,000 ની ઉપર. તો એક ટેકનિકલ બાઇંગ પણ આપણને સોનામાં જોવા મળ્યું અને સાથે સાથે જે પણ ફંડામેન્ટલ ન્યૂઝ ફેક્ટર છે પ્રાઇઝીસ માટે એ પણ પોઝિટિવ છે. એક તરફ જેના તમે કીધું કે નેક્સ્ટ વીક ફેડની મીટિંગ છે, તો રેટ કટની જે પ્રોબેબિલિટી છે એ લાસ્ટ વીક 70% ની આસપાસ હતી, એ પણ હમણાં વધીને 80% ની ઉપર થઈ ગઈ છે. તો એક પોઝિટિવ ન્યૂઝ છે પ્રાઇઝીસ માટે. ને સાથે સાથે જીઓપોલિટિકલ ટેન્શન પણ છે કે મિડલ ઇસ્ટમાં એ ચાલી રહ્યું છે. સાથે સાથે જોયું કે સિરિયામાં પણ જે ક્રાઇસિસ જે છે એઝ ઓફ નાઉ વધી ગયું છે, એમ કે એના પ્રેસિડેન્ટ જે છે એને એમના રશિયામાં અસાયલમ લીધું છે. તો ત્યાં પણ થોડી અનસર્ટનિટી છે. તો એવા સિનેરીઓમાં આપણને હર વખતે જોવું છે કે હિસ્ટોરિકલી કે આપણને એક સેફ હેવન માઇન ગોલ્ડમાં જોવા મળ્યું છે. તો ટેકનિકલ અગર વાત કરું જ્યાં સુધી પ્રાઇસીસ 77,000 ની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી ગોલ્ડમાં બાય ઓન ડિપ્સમાં વ્યૂ રાખવાનો. ઇન્ટ્રાડે માટે અગર પ્રાઇસીસ 77,400 ની આસપાસ આવે છે તો ત્યાં બાય કરવાનું. સ્ટોપ લોસ 77,200 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 77,700 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો સોનામાં બાર ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા આગળથી અપનાવીને ચાલો 77,700ના ટાર્ગેટ માટે તમે સોનામાં ખરીદી કરીને ચાલી શકો છો. 77,200નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સોનામાં ખરીદારી કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે. જીઓપોલિટિકલ જે સ્થિતિ છે એનો એક સપોર્ટ સોનાને ચોક્કસપણે મળી રહ્યો છે.
પણ ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં સ્થિતિ આવી નથી દેખાઈ રહી. ચાંદીની ચમક ફિક્કી પડતી જોવા મળી રહી છે અને સ્થાનિક બજારમાં ચાંદીમાં 0.5% ઘટાડો આપણને જોવા મળ્યો છે. ચાંદીના ભાવની પણ જો આપણે વાત કરી લઈએ તો આજે આપણને દબાણ તરફી કારોબાર કરતા દેખાય. લગભગ આપણને ચાંદીની અંદર જે કારોબાર છે એ 95,013ની આસપાસ આવતો દેખાઈ રહ્યો છે. ચાંદીને કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? કોમેક્સ ઉપર ફ્લેટ કારોબાર, પરંતુ MCX ઉપર થોડા દબાણ સાથેનો કારોબાર અહીંયા આગળથી થઈ રહ્યો છે. તો ચાંદીમાં આ જે વેચવાલી આવી રહી છે એના રીઝન્સ કયા હોઈ શકે? ચાંદીમાં અગર યસ્ટરડેના સેશનની વાત કરું તો આપણને ચાંદીમાં એક સારું આઉટ પરફોર્મ જોવા મળ્યું. ગોલ્ડને કમ્પેરિઝન પ્રાઇઝીસ જે ઓલમોસ્ટ 7% ઉપર હતા ઇન્ટરનેશનલ માર્કેટમાં. બે રીઝન છે. એક તો ચાઇનાએ જે સ્ટિમ્યુલસ જે ડિક્લેર કર્યું છે તો એનાથી ઇન્ડસ્ટ્રીયલ મેટલનું સેન્ટિમેન્ટ જે એટલું પોઝિટિવ થઈ ગયું છે તેનું આપણને ઇમ્પેક્ટ ચાંદીના પ્રાઇસમાં પણ જોવા મળ્યું યસ્ટરડે સેશનમાં. અને સાથે સાથે સેફ હેવન બાઇંગ જે ગોલ્ડમાં જોવા મળી છે તો એની પણ પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને સિલ્વરમાં પણ જોવા મળ્યું છે. ટેકનિકલી પણ મેં લાસ્ટ વીક કીધું હતું કે 91,000ની ઉપર જ્યારે સુધી ચાંદી છે ત્યાં સુધી બાર ટિપ્સનો વ્યૂ રાખવાનો. તો આપણને એના પછી એક સારી રેલી જોવા મળી 4,000 થી 5,000 રૂપિયાની. તો ચાંદી પણ મને હજી ઇન્ટ્રાડે માટે તો સારું જ દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી પ્રાઇઝેસ 94,000ની ઉપર સસ્ટેન કરે છે તો ચાંદીમાં બાય ઓન ટિપ્સનો વ્યૂ રાખવાનો. 94,400ની આસપાસ અગર આવે છે પ્રાઇઝેસ તો ત્યાં બાય કરવાનું. સ્ટોપ લોસ 94,000નું રાખવાનું અને ટાર્ગેટ ઉપર 95,000નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ચાંદીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ. 94,000ની ઉપરની કિંમતો છે તો તમે ખરીદારીનો વ્યૂ રાખી શકો છો. 95,000નો ટાર્ગેટ, 94,000ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો આ ચાંદીમાં પણ સલાહ બની રહી છે. તો સોના ચાંદીમાં ખરીદારી તરફ ખાસ કરીને બાર ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે. અને સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ દેવ્ય કકલાણી સાથે અન્ય કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ચર્ચામાં દેવ્ય કકલાણી જોડાયેલા છે. હવે આપણે ક્રૂડના કારોબાર પર નજર કરી લઈશું. તો ગઈકાલે ક્રૂડના ભાવમાં થોડો ઘટાડો દેખાયો હતો અને આજે ઉપલા સ્તરેથી પણ નરમાશ આવતા દેખાય છે. એટલે એક રિકવરી બાદ અહીંયા આગળથી એક નરમાશ આવતી દેખાય છે અને $72ની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. $72ની નીચે $71.8 ઉપર બ્રેન્ટ નાઇમેક્સની જો આપણે વાત કરીએ તો 0.5%નું દબાણ $68 ઉપર અને 5776 ઉપર 0.5% કરતાં વધારેનું દબાણ જે છે તે MCX ક્રૂડ ઉપર બનતું જોવા મળી રહ્યું છે. દેવે, ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? એક મજબૂતી બાદ આજના દિવસે આપણને ઉપલા સ્તરેથી ઘટાડો આવતો જોવા મળ્યો છે. ક્રૂડને માટે હવે કયા પરિબળો, કયા ફેક્ટર્સ મહત્વના રહેશે? સાની ઇમ્પેક્ટ આવી શકે અને આગળ કયા સ્તર બનતા તમે જોઈ રહ્યા છો? ક્રૂડની વાત કરું તો જે ન્યૂઝ ફ્લો જે આવી રહ્યા છે પ્રાઇઝેસ માટે મિક્સ આવ્યા છે. એક તરફથી ચાઇનાએ જે સ્ટિમ્યુલસ ડિક્લેર કર્યું છે એ એક પોઝિટિવ ફેક્ટર છે પ્રાઇઝેસ માટે. ને સાથે સાથે ઓપેક વાળાએ પણ કીધું છે કે પ્રોડક્શન કટ જે છે એ એક્સટેન્ડ કર્યું છે. પણ એક વન ઓફ ધ રીઝન એ પણ છે કે ચાઇનાની જે ઇકોનોમી છે હજી પણ એક સ્ટ્રગલ કરી રહી છે કે વન ઓફ ધ બિગેસ્ટ કન્ટ્રી છે ક્રૂડ ઓઇલનું જે કન્ઝ્યુમર છે. તો ત્યાં સુધી સિચ્યુએશન ઇમ્પ્રુવ નહીં થાય. ભલે સ્ટિમ્યુલસ તો મેજર અનાઉન્સ કર્યું છે એ લોકોએ, પણ ઇકોનોમિક ડેટા જે છે એ પણ થોડાક સ્ટ્રોંગ આવવા જોઈએ તો ક્રૂડ ઓઇલમાં આપણને આગળ જઈને સારી તેજી જોવા મળશે. પણ હું ટેકનિકલી તમને અગર વાત કરું તો ઘણા ટાઈમથી પ્રાઇઝિસ છે નાઇમેક્સની અંદર $65 થી લઈને ઉપરમાં $74-75 આસપાસ જ ટ્રેડ કરે છે. આ $10ની એક રેન્જ છે એ બની કાફી મહિના માટે. તો જ્યાં સુધી આ રેન્જમાં આપણને કંઈક બ્રેકઆઉટ જોવા નહીં મળશે નીચેના લેવલ યા ઉપરના લેવલ પર, ત્યાં સુધી પ્રાઇઝિસ જે સાઇડવેઝ જ ટ્રેડ કરતા રહેશે. ને ઇન્ટ્રાડે માટે લેવલ જે છે 5,700નો એક સારો સપોર્ટ ઝોન છે. ત્યાં સુધી પ્રાઇઝિસ આ સપોર્ટ ઝોનને હોલ્ડ કરે છે ત્યાં સુધી બાર ટિપ્સનો વ્યૂ રાખવાનો. 5,740ની અરાઉન્ડ બાય કરવાનું. સ્ટોપ લોસ 5,700નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 5,800નું મેન્ટેન કરવાનું. ઓકે, તો એક રેન્જમાં છે અહીંયા આગળથી ક્રૂડ, પણ અહીંયા આગળ તમે ખરીદારી તરફ અહીંયા આગળથી રહી શકો છો. 5700નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે તો 5700નો એક સ્ટોપ લોસ રાખીને 5800ના ટાર્ગેટ માટે તમે ક્રૂડમાં ખરીદારી કરીને ચાલો. તો આ સલાહ ક્રૂડ પર બનતી દેખાઈ રહી છે.
હવે જો નેચરલ ગેસની વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં ગઈકાલે આપણે ખૂબ સારી મજબૂતી આવતા જોઈ, પરંતુ આજના દિવસે સ્થિતિ વિપરીત બની. આજે આપણે દબાણ સાથે કારોબાર કરતા દિવસ જોયો અને લગભગ 2.5% દબાણ સાથે અત્યારે 264ના સ્તરની આસપાસ આપણે કિંમતો જોઈ રહ્યા છે. નેચરલ ગેસના દિવ્ય તમે કઈ રીતે જુઓ છો? નેચરલ ગેસમાં જેને તમે કીધું કે યસ્ટરડેના સેશનમાં આપણને એક ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું, પછી પ્રાઇઝેસ ઓલમોસ્ટ 5 થી 5.5% પોઝિટિવ હતા, પણ એક પ્રોફિટ બુકિંગ એના પછી જોવા મળ્યું. પ્રાઇઝેસ એ લેવલ સસ્ટેન ન કરી શક્યા, કેમ કે યુએસએમાં એઝ ઓફ નાવ ભલે વિન્ટર સિઝન સ્ટાર્ટ થઈ જાય, પણ સપ્લાય પણ કાફી છે માર્કેટની અંદર, તો એના વજહથી એક સસ્ટેન મૂવ આપણને નથી જોવા મળી શકતું. અને ટેકનિકલી પણ પ્રાઇઝેસ 295 ની આસપાસ અગર આવ્યા હતા, પર એના ઉપર બ્રેકઆઉટ નો આપ્યું અને સસ્ટેન નો કર્યું, તો એક રેન્જમાં જ રહેશે 250 થી 295 ની આસપાસમાં. પર હમણાં જે 2-3 દિવસ માટે વ્યૂ મને સેલોન રાઇઝનો જ લાગે છે નેચરલ ગેસની અંદર. પ્રાઇઝેસ 268 ની આસપાસ અગર આવે છે તો ત્યાં વેચવાનું, સ્ટોપ લોસ 271 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 263 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસમાં વેચીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે. 261ના ટાર્ગેટ માટે તમે સેલ કરીને ચાલો, સ્ટોપ લોસ 271 નો રાખવાનો રહેશે. તો નેચરલ ગેસમાં સેલ ઓન પ્રાઇસની રણનીતિ અપનાવીને ચાલો. તો હવે આપણે વાત કરી લઈએ ખાસ કરીને મેટલ્સની. તો સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં નરમાળ સાથેનો કારોબાર રહેતો જોવા મળ્યો છે. સૌથી વધારે વેચવાલી ઝિંક, કોપરની અંદર આપણને આવતી જોવા મળી છે. તો વૈશ્વિક બજારમાં ચાઇના તરફથી પોલિટ બ્યુરોની જાહેરાત બાદ કોપરની કિંમતોમાં થોડી મજબૂતી આવતી દેખાઈ હતી, પણ સ્થાનિક બજારમાં આપણે જે રીતે જોઈએ તમામ મેટલ્સમાં લાલ નિશાનની અંદર કારોબાર થતા જોવા મળી રહ્યા છે. તેવી મેટલને કઈ રીતે જોવી જોઈએ? કારણ કે જે રીતે ચાઇનાએ પોલિસી હળવી કરી છે, સ્ટાન્સમાં બદલાવ કર્યા છે, એને જોતા એક સપોર્ટ મળવો જોઈતો હતો, પણ સ્થાનિક બજારમાં તો આપણે નરમાશ તરફનો કારોબાર જોઈ રહ્યા છે. તો મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? ચાઇનાએ જે મેજર્સ જે લીધા છે એ ઓવરઓલ પોઝિટિવ છે બેઝ મેટલ માટે. કે કાફી ટાઈમથી માર્કેટને એક્સપેક્ટેશન હતું કે કંઈક સ્ટિમ્યુલસ અનાઉન્સ કરશે, તો યસ્ટરડે જ્યારે ન્યૂઝ આવ્યો તો આપણને એક સારી રેલી જોવા મળી હતી બેઝ મેટલ પેકની અંદર. પણ આજે જે આપણને થોડીક નરમાશમી જોવા મળે છે એ વન ઓફ ધ રીઝન છે કે એક પ્રોફિટ બુકિંગ છે ને સેકન્ડલી ડોલર ઇન્ડેક્સ. કેમ કે ડોલર ઇન્ડેક્સ મેં જેને પહેલા પણ ડિસ્કસ કર્યું કે 106 ની ઉપર આવી ગયું છે, તો એ એક નેગેટિવ સાઇન છે પ્રાઇઝેસ માટે. પર ઓવરઓલ અગર પિક્ચરની વાત કરું તો ચાઇનાના જે મેન્યુફેક્ચરિંગ ડેટા હતા એ લાસ્ટ 2 મહિનાથી એક્સપાન્ડ થાય છે, તો એક પોઝિટિવ સાઇન છે કે ત્યાં ડિમાન્ડ જે છે વધે છે. તો જ્યાં સુધી પ્રાઇઝેસ 820 ની ઉપર ટ્રેડ કરે છે શોર્ટ ટર્મ માટે, તો 7 થી 10 દિવસનો વ્યૂ છે, તો મને પોઝિટિવિટી એમાં દેખાઈ રહી છે. આગળ જઈને આપણને 845, 850 ના પણ લેવલ જોવા મળી શકે છે. પણ ઇન્ટ્રાડે માટે અગર લેવલની વાત કરું તો 825 ની અરાઉન્ડ જે છે બાય કરવાનું, સ્ટોપ લોસ 822 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 830 નું મેન્ટેન કરવાનું. અને ઝિંકમાં પણ આપણને એક સારી મોમેન્ટમ જોવા મળ્યું હતું. 286 ની ઉપર જે બ્રેકઆઉટ આવ્યું હતું યસ્ટરડે સેશનમાં, તો પ્રાઇસ ઓલમોસ્ટ 291, 292 ની આસપાસ ગયા હતા. તો ઝિંકમાં પણ ઇન્ટરડેમાં અગર 288 નો લેવલ આવે છે તો ત્યાં બાય કરવાનું, સ્ટોપ લોસ 286.50 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 290 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો મેટલ્સમાંથી ખાસ કોપર અને ઝિંકને માટે અહીં આગળથી સલામતી દેખાઈ રહી છે. ખરીદારી તરફ રહેવાની સલાહ જે છે બની રહી છે. કોપરમાં 830ના ટાર્ગેટ બની શકે છે, સ્ટોપ લોસ 822નો અને ઝિંકમાં 290ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો. તો આ અહીં આગળથી મેટલ્સ માટે ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે. ત્યારે જ દેવ્ય, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચામાં આ શોમાં આગળ વધીશું.